તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે સંખ્યા પદ્ધતિની અંદર થિયરીની અંદર યાદ રાખવામાં આસન્ન મૂલ્ય વિશે શીખીશું. જેને આસન્ન મૂલ્યને આપણે બીજા નામથી પણ ઓળખી શકાય કે આ સાધન એ જ આસન્ન મૂલ્ય દ્વારા નજીકના 10 નો અંદાજ. કોના નજીકના 10 નો અંદાજ? 10 નો અંદાજ એટલે કહેવાનો મતલબ વિદ્યાર્થી મિત્રો કે જ્યાં એકમનો અંક કેટલો હોય તો કે 1 2 3 ને 4. એકમનો અંક 1 2 3 ને 4 હોય તો એ કોની નજીક કહેવાય તો કે 0 ની નજીક કહેવાય. તો આપણે તેને શૂન્ય લઈશું. બરાબર. કેમ શૂન્ય? તો કે દ્વારા નજીકના 10 નો નજીકની સંખ્યા આપણે લેવાની થાય. જો એકમનો અંક 6 7 8 અને 9 હોય, કેટલો? 6 7 8 9 હોય તો તેને આપણે નજીકનો અંક કયો થાય તો કે 10 લઈશું. કેટલા લઈશું? 10 લઈશું. ફરીથી જ્યાં એકમનો અંક 1 2 3 4 હોય તો આપણે એને શું કહીશું તો કે શૂન્ય લઈશું. જો એકમનો અંક 6 7 8 9 હોય તો તેનો એકમનો અંક શું લઈશું? 10. જો હવે સાહેબ 5 તો તમે લખ્યા નહીં. જો એકમનો અંક 5 હોય, જો એકમનો અંક 5 હોય તો શું? તો કે જો એકમનો અંક 5 હોય તો પણ આપણે તેને નજીકના અંક તરીકે આપણે શું લઈશું તો કે 10 લઈશું. શું લઈશું? 10. બરાબર છે. એ એક્ઝામ્પલ તરીકે અહીંયા એક એક્ઝામ્પલ લઉં છું કે એક્ઝામ્પલ તરીકે અહીંયા જો 15 હોય તો એનો નજીકનો અંક થાય 20. એટલે કે આસન્ન મૂલ્ય 15 નું આસન્ન મૂલ્ય કેટલું થાય? 20. જો અહીંયા 13 હોય તો કેટલું થાય? 10. અહીંયા 25 હોય, સોરી 76 હોય તો કેટલું થાય તો કે 80. કારણ કે એકમનો અંક 6 એટલે કે 70 પછી કઈ આવે તો કે 80. 76 કોની વચ્ચે તો કે 70 અને 80 ની વચ્ચે. અહીંયા એકમનો અંક 6 એટલે કે 10 વધારો એટલે 70 માં 10 વધારો એટલે 80. અહીંયા જો 13 એકમનો અંક 3 એટલે આપણે શૂન્ય લઈશું એટલે કે 10 અને 20 ની વચ્ચે એટલે કે 10 લેવાની. ત્યારબાદ 15 તો 15 મેં કીધું એકમનો અંક જો 5 હોય તો એના આગળની તરત જ લખી દેવાની. નજીક કોણ તો કે 20 ની નજીક છે. તો આ તો આપણે આસન્નનું મૂલ્ય 10 ના આધારે અંદાજો લગાવવાનો. અહીંયા હવે 100 ના આધારે અંદાજો લગાવવાનો. એ જ છે આસન્નનું મૂલ્ય. સેમ સિચ્યુએશન અહીંયા જે થિયરી મેં લખી એ જ અહીંયા થિયરી લાગુ પડે છે. બરાબર છે. પણ અહીંયા આપણે એક અંક હતા, અહીંયા આપણે આવશે કેટલા? 2 અંક આવશે. કેટલા આવશે? 2 અંક. તો અહીંયા જોજો એક્ઝામ્પલ તરીકે હું લઉં કે અહીંયા 355. કેટલા? 355. બરાબર છે. 355 તો આ કોની નજીક? તો 350 કરતા ઉપર છે. કેટલા? 50 કરતા ઉપર. તો 50 કરતા ઉપર હોય એટલે આપણે શું કરીશું? એને 400 લઈશું. કેટલા લઈશું? 400. બરાબર છે. અહીંયા જોજો કે 230 હોય તો કે 230 કોની નજીક? તો કે 300 ની નજીક. ના, કોની નજીક? તો કે 100 ની, સોરી 200 ની નજીક. કોની નજીક? 200 ની નજીક. તો આ તે આપણે આસન્ન મૂલ્ય 100 ના આધારે એની અંદર શું હોય તો કે જો જ્યાં એકમ અને દશક ના સ્થાને કેટલેથી લઈ? એકમ અને દશક ના સ્થાને ક્યાંથી લઈ? તો 1 થી 49. કેટલા? 1 થી 49 ની સંખ્યા હોય તો તેને શૂન્ય લઈશું. શું લઈશું? શૂન્ય. ક્યાંથી? તો કે 1 થી 49. અને જ્યાં 56 થી, સોરી 51 થી ક્યાં સુધી? 51 થી 99 સુધી. કેટલા? 51 થી 99 સુધીની સંખ્યાને આપણે 100 લઈશું. શું લઈશું? 100 લઈશું. અને 50 એક્સ્ટ્રા ની અંદર જોજો કોણ કે 50 ને પણ શું ગણાય તો કે 50 ને પણ આપણે 100 લઈશું. બરાબર. અંદાજિત સંખ્યાની અંદર જે એકમનો અને દશકના સ્થાને 1 થી 49 ની સંખ્યા હોય તો ત્યાં આપણે શૂન્ય લઈશું.
ત્યારબાદ જો 51 થી 99 સુધીની હોય ત્યાં આપણે 100 લઈશું. 50 હોય તો પણ આપણે 100 જ લઈશું. એક્ઝામ્પલ તરીકે અહીંયા 450 છે. કેટલા છે? 450. તો 400 અને 500 ની વચ્ચેની સંખ્યા 450 એટલે કે 50 એટલે કે 100 ઉમેરી દો એટલે કેટલા થાય? તો કે 507. અહીંયા લઈ લો બીજું એક્ઝામ્પલ 625. તો કોની નજીક? તો કે 600 ની નજીક. બીજું કોઈ એક્ઝામ્પલ લઈ લો 730 અથવા 763. તો કે કોની નજીક? તો કે 800 ની નજીક, કારણ કે 700 800 ની નજીક છે. પણ અહીંયા જુઓ કોને 63 તો કે 51 થી 99 વચ્ચેના અંદર શું લઈશું? તો કે 100 લઈશું એટલે કે 100 વધારી તો 700 માં એટલે કે 800 થાય. તો આ હતા આપણે 100 ના અંદાજ. ત્યારબાદ નજીકના હજારનો અંદાજ. કોનો અંદાજ લઈશું? આસન મૂલ્યની અંદર 1000 નો અંદાજ લઈશું. ઓકે, તો 1000 ના અંદાજમાં આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ તો કે 2573. કેટલા? 2573. બીજી કોઈ સંખ્યા લઈએ 2573. ત્યારબાદ 6404. કેટલા? 6404. ત્યારબાદ બીજી કોઈ એક્ઝામ્પલ લઈએ તો કે 7805. કેટલા? 7805. ત્યારબાદની કોઈ એક એક્ઝામ્પલ 53552. કેટલા લીધા? 53552. તો અહીંયા જોજો આપણે હજારના આધારે અંદાજો લગાવવાનો છે. કેટલાના? 1000 એટલે કે છેલ્લા 3 અંક જોવાના. અહીંયા 1 અંક જોયા, અહીંયા 2 જોયા, તો અહીંયા કેટલા જોવાના? છેલ્લા 3 અંક. તો અહીંયા જોજો 2573 એટલે કે 500 કરતા વધી ગયા. કેટલા? 500 કરતા વધી ગયા. તો એનો જવાબ આવશે આસનનું મૂલ્યમાં 3000. કેટલા? 3000. બરાબર. ત્યારબાદ અહીંયા છેલ્લા 3 અંક જુઓ તો કે 500 કરતા ઓછા થાય. કેટલા? 500 કરતા ઓછા. જો 500 કરતા ઓછા હોય તો એના આગળની એટલે કે 6404. કોની વચ્ચે આવશે? તો કે 6000 અને 7000 ની વચ્ચે આવશે. તો કે 6000 અને 7000 ની વચ્ચે આવે તો અહીંયા જો 500 થી જો નીચે હોય સંખ્યા તો છેલ્લી લેવાની 6000, અને જો 500 કરતા વધી જાય છેલ્લી 3 સંખ્યા તો એના પછીની 7000 લેવાની. એટલે કે જો અહીંયા નાની સંખ્યા છે 500 કરતા તો અહીંયા કેટલો આવશે જવાબ? 6000. કેટલો આવશે? 6000. ત્યારબાદ જો અહીંયા 805 એટલે કે 500 કરતા વધી ગયા એટલે 700 અને 800 ની વચ્ચે એટલે કે આપણે કઈ લઈશું? 8000. અહીંયા જો 53552. આપણે છેલ્લા 3 અંક જોવાના છે. કેટલા? 552. તો 552 500 કરતા વધી ગયા એટલે 53000 ની જગ્યાએ શું થઈ જાય? 54000. કેટલા? 54000. બરાબર છે. તો અહીંયા તમારે આ આસન મૂલ્ય હતા 1000 ના સ્થાને. તો અહીંયા 1000 ના અંદર પણ એક વસ્તુ છે કે જે છેલ્લી 3 સંખ્યા 0 થી 0 થી, બરોબર, કેટલેથી 0 થી લો કે 1 થી લો, બરાબર, કોઈ ફરક નથી. અહીંયા પણ 0 થી લઈ લો તો કોઈ વાંધો નહીં. બરાબર છે. તો 0 થી 3 સંખ્યામાં 0 થી 499, બરાબર છે, એટલે 500 થઈ જાય. બરાબર. તો 499 સુધી એને 0 લઈશું. બરાબર. 1 થી લઈએ. અહીંયા કેટલાથી લઈએ? 1 થી. ત્યારબાદ જ્યાં છેલ્લી 3 સંખ્યા કેટલેથી લેવાની? તો કે 551. 551 થી 999 સુધીને આપણે કેટલા લેવાના? તો કે 1000 ગણીશું. કેટલા? 1000 ગણીશું. બરાબર. આ 3 અંકની સંખ્યાના 1000 ની વસ્તુ 1000 ની વાત છે એટલા માટે કે જ્યારે 1 થી 499 સુધી હોય તો 0, અને જ્યારે 551 થી 999 હોય તો 1000. બીજું કે જ્યારે 500 હોય તો પણ આપણે 1000 લઈશું. ઓકે. જો 500 પણ હોય તો પણ આપણે શું લઈશું? 1000 જ લઈશું. આ આસનનું મૂલ્ય ફરીથી એકવાર જોઈ લઈએ. આસનનું મૂલ્યને બીજા કયા નામે ઓળખાય? તો કે આ સાદન મૂલ્ય. જો એક અંકની અંદર 1 2 3 4 હોય એટલે કે 0 ની નજીકની સંખ્યા ગણવાની, અને 6 7 8 9 હોય તો કોની નજીક ગણવાની? 10 ની નજીક. અને 5 હોય તો કે 5 ને પણ આપણે શું ગણીશું? 10 જ ગણીશું. જો 15 છે તો કોની વચ્ચે? તો 10 અને 20 ની વચ્ચે આવશે. પણ 5 આવી
તો કે આપણે શું કરીએ 20 લેવાના। જો કોઈ પણ સંખ્યા યાદ રાખજો, અહીંયા એકમ દશકની નજીકની વાત છે, તો કે જો 5 કરતા મોટી મૂલ્ય થઈ જાય, 5 કરતા વધી જાય એટલે સીધું આપણે શું કરી દેવાનું, તરત પછીની સંખ્યા લખી દે, એટલે કે 10 ને 20 તો આપણે કયા લઈશું 20, અહીંયા 70 ને 80 75 એટલે કયા આવશે તો કે 80, અહીંયા 13 એટલે કે 10 અને 20 ની વચ્ચે કયા આવશે તો કે 10, કારણ કે એકમનો અંક શું છે 3 એટલે 0 લેવાના। આસાના મૂલ્યમાં આસાદાન મૂલ્ય એટલે કે 100 ના અંદાજ, 100 નો અંદાજ એટલે કે 1 થી 49 હોય તો આપણે શૂન્ય લઈએ, અને 51 થી 99 સુધી હોય તો આપણે શું લઈશું 100, તો કે 355 એટલે 50 કરતા વધી ગયા, છેલ્લી બે સંખ્યા 50 કરતા વધી ગયા એટલે 355 આપણે શું કરીએ તો કે 400 ગુણીએ। ત્યારબાદ 230 પણ શું થાય તો કે અહીંયા જુઓ 30, છેલ્લી બે સંખ્યા જુઓ 30, 50 કરતા અંદરની જગ્યાએ એટલે 200 આવશે, 450 એટલે કે 450 50 પણ હોય તો પણ આપણે શું ગણીશું 100 એટલે કે 500, અહીંયા 25 50 કરતા નાના એટલે 600, અહીંયા 63 એટલે 50 કરતા મોટા એટલે 700 પછી 1 800। અહીંયા ત્રણ સંખ્યાઓ જોવાની કે 1 થી લઈને 499 સુધીની સંખ્યા હોય તો સુધીની સંખ્યાને આપણે શું કહીશું શૂન્ય લઈશું, જ્યારે છેલ્લી ત્રણ અંક 551 થી લઈને 999 સુધીની હોય તો આપણે 1000 લઈશું, 500 હોય તો પણ આપણે શું લઈશું 1000। જો અહીંયા 2573 છેલ્લી બે સંખ્યા 500 કરતા વધી ગઈ તો 3000, અહીંયા છેલ્લી ત્રણ સંખ્યા 404 એટલે કે 500 કરતા ઘટી ગઈ એટલે કે આપણે 6000 જ રાખીશું। 805 એટલે કે વધી ગઈ 500 કરતા તો આપણે ડાયરેક્ટ કરી દીધા 8000। અહીંયા 53520 એટલે છેલ્લી ત્રણ સંખ્યા જોવાની છે એટલે કે 552, તો એ હતા 500 કરતા વધી ગયા એટલે 54000। તો આ હતા બધા આસનનું મૂલ્ય, ખાસ યાદ રાખજો જેથી કરીને આપણે એક્ઝામ્પલ પણ ગણવાના છે, આસનનું મૂલ્યના સરવાળા બાદબાકી પણ ગણવાના થશે, તો આ વસ્તુ આવડવી જોઈએ। થેન્ક યુ। ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ધોરણ 6 પ્રકરણ 1 ની અંદર સંખ્યા પરિચય જોઈશું, જેની અંદર આપણે ભાગ 1 ની અંદર થિયરી જોઈ ચૂક્યા છીએ। ત્યારબાદ હવે આપણે સંખ્યા પરિચયની અંદર સ્વાધ્યાય 1.1 થયું, સ્વાધ્યાય 1.1 જોઈશું। 1.1 તો આની અંદર હવે સૌપ્રથમ પહેલો એક્ઝામ્પલ છે ખાલી જગ્યા પૂરો। શું પૂરો? ખાલી જગ્યા પૂરો। જે મેં ભાગ 1 ની અંદર જે થિયરી સમજાઈ હતી એના જ અનુસાર આપણે એક્ઝામ્પલ નંબર 1 ની ખાલી જગ્યા પૂરવાની થાય। હવે આપણે સંખ્યા પદ્ધતિ વિશે શીખ્યા હતા કે અલ્પ વિરામ માટેની આપણે સંખ્યા પદ્ધતિના અંદર કેટલા પદ્ધતિનો ઉપયોગ થાય તો કે બે પદ્ધતિનો ઉપયોગ થાય। પહેલી પદ્ધતિ કઈ હતી તો કે કઈ હતી તો કે ભારતીય પદ્ધતિ। ત્યારબાદ બીજી કઈ પદ્ધતિ તો કે આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ। તો એની અંદરથી આપણે અહીંયા પહેલાનો જવાબ આપવાનો છે 1 લાખ। 1 લાખ વિદ્યાર્થી મિત્રો કેટલા? 1 લાખ બરાબર ખાલી જગ્યા 1000। તો આપણે સૌપ્રથમ પહેલા 1 લાખ લખી દઈએ, એકમ દશક સો હજાર 10000 ને લાખ, તો 1 લાખ થઈ ગયા। તો 1 લાખ બરાબર ખાલી જગ્યા તમારે 10000 કરવાના છે। કેટલા? 10000। તો અહીંયા 10000 કરીએ તો એકમ દશક સો હજાર ને 10000, તો 10000 પછીની જે સંખ્યાઓ આવે એટલે કે જો એકમ દશક સો હજાર ને 10000 પછી આખી સંખ્યા લેવી પડે, કારણ કે આપણે 10000 સુધી પૂછ્યું છે, તો અહીંયા શું જવાબ આવશે 10,000। કેટલા? 10,000। ફરીથી એકવાર ધ્યાન આપજો કે એકમ દશક સો હજાર અને 10000 ના સ્થાને બે સંખ્યા છે, કઈ 10, તો અહીંયા કેટલો આવશે 10000। ત્યારબાદ બીજો એક્ઝામ્પલ જોઈએ, અહીંયા પહેલો હતો, અહીંયા બીજો જોઈએ કે 1 મિલિયન। કેટલા? 1 મિલિયન। 1 મિલિયન અહીંયા લખી દઈએ, મિલિયન આપણે લખતા શીખ્યા હતા આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ અનુસાર કે પહેલી ત્રણ સંખ્યા, ત્યારબાદ અલ્પવિરામ, પછી ત્રણ સંખ્યા, ત્યારબાદ અલ્પવિરામ, પછીની મિલિયન સાથેની સંખ્યા ચાલુ થાય। તો અહીંયા 1 મિલિયન લખ્યા, 1 મિલિયન બરાબર ખાલી જગ્યા 100,000। કેટલા? 100,000। એકમ દશક સો અને હજાર થઈ ગયા, તો આ 100,000 થઈ ગયા બરાબર। તો અહીંયા આપણે 100,000 કીધા છે વિદ્યાર્થી મિત્રો, કેટલા? 100,000। યાદ રાખજો કે 1 મિલિયન તો એકમ દશક સો હજાર 10,000 બરોબર છે, તો અહીંયા કેટલા હશે 10,100,000। કેટલા? 10,100,000, કારણ કે 100 પૂછ્યા છે આપણે 10,000, અહીંયા 100,000 પૂછ્યા, તો એકમ દશક 100 થાય, પછી 1000 10,000 અને પછી 100,000। કેટલા? 10,000 10,000 અને પછી 100,000 આવે। 100,000 ના સ્થાને કેટલા છે તો કે 10। યાદ રાખજો ફરીથી, એકમ દશક 100,000 10,000 ને 100,000, 100,000 ના સ્થાને કયા આયા તો કે 10 આયા, અહીંયા કેટલા આવશે 10,100,000। ત્યારબાદ એક્ઝામ્પલ નંબર સી,
1 કરોડ લખી દઈએ તો 1 કરોડ કઈ પદ્ધતિ આવે તો ભારતીય સંખ્યા પદ્ધતિ. તો કે એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10 લાખ અને કરોડ. 1 કરોડ લખ્યા તો 1 કરોડ બરાબર ખાલી જગ્યા 10 લાખ. આપણે 10 લાખ કરવાના છે તો કે એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ અને 10 લાખ. 10 લાખ ની અંદર બે સંખ્યાઓનો સમાવેશ થાય. જોજો એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ ને 10 લાખ. 10 લાખમાં બે સંખ્યાનો સમાવેશ થાય કઈ તો કે 10. એટલે કે 1 કરોડ બરાબર 10 લાખ. ત્યારબાદ ફરીથી જોઈએ અહીંયા પણ 1 કરોડ જ છે તો 1 કરોડ લખી દઈએ. એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10 લાખ ને કરોડ. તો 1 કરોડ બરાબર ખાલી જગ્યાએ મિલિયન કીધા છે તો મિલિયન ના અંદર આપણે અહીંયા જોજો કે 1 કર્યા ત્યારબાદ કેટલા મીંડા 1 2 3 4 5 6 7 7 મીંડા કરી દો. 1 2 3 4 5 6 ને 7 7 મીંડા કર્યા પછી મિલિયન ના અંદર કરવાનું છે. મિલિયન કઈ રીતે આવે તો આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ યાદ કરો અલ્પવિરામ વાળી. તો કે 3 સંખ્યા પછી અલ્પવિરામ ત્યારબાદની 3 સંખ્યા પછી અલ્પવિરામ. તો અહીંયા જો આપણે 3 સંખ્યા કરી ત્યારબાદ 3 સંખ્યા કરી પછીની કઈ સંખ્યા આવે તો કે આપણે મિલિયન વાળી આવે. કઈ મિલિયન? 1 કરોડ બરાબર 10 મિલિયન. કેટલા થાય? 10 મિલિયન. યાદ રાખજો. ત્યારબાદ હવે આપણે એક્ઝામ્પલ નંબર ડી જોઈએ, સોરી ઈ જોઈએ. બરોબર, અહીંયા એ બી સી ડી ને ઈ, એ બી સી, અહીંયા ડી અને અહીંયા ઈ. તો ઈના અંદર 1 મિલિયન કીધા છે. કેટલા? 1 મિલિયન લખી દઈએ આપણે આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ અનુસાર. 1 મિલિયન બરાબર ખાલી જગ્યા લાખ કીધા છે. 10 લાખ નથી કીધા, લાખ. એકમ, દશક, સો, હજાર, 10,000 ને લાખ. લાખના સ્થાને કેટલી સંખ્યા આવે તો કે બે સંખ્યા આવે. વિદ્યાર્થી મિત્રો અહીંયા 10 આવશે. ખાસ યાદ રાખજો આ રીતે તમે આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ અને ભારતીય સંખ્યા પદ્ધતિ વિશે જો ભણેલા હશો અને જો યાદ હશે, તમે તૈયારી કરી હશે તો આ એકદમ ઈઝી ખાલી જગ્યા બની જાય. તો તમારા માટે આ ખાલી જગ્યાઓ છે એમસીક્યુ ખરા ખોટા એની અંદર ખાસ પૂછાતી જ હોય છે, ફરજિયાત પૂછાય જ છે. તો આ ખાલી જગ્યાઓ તમારી એક્ઝામ્પલ નંબર 1 વાળી અહીંયા પૂરી થાય છે. તમને સારી સમજણ પડી છે કારણ કે મેં અહીંયા એક્ઝામ્પલ તરીકે પણ સમજાવ્યું છે. તો અહીંયા તમારી આ ખાલી જગ્યા ખાસ તૈયાર કરજો અને આ રીતે તમે ખાલી જગ્યાનો જવાબ પૂરવા. અહીંયા એક્ઝામ્પલ નંબર 1 પૂરો. હા તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સંખ્યા પરિચયની અંદર આપણે સ્વાધ્યાય 1.1 નો પહેલો એક્ઝામ્પલ જોઈ ગયા. ત્યારબાદ હવે એક્ઝામ્પલ નંબર 2 યોગ્ય રીતે અલ્પવિરામ મૂકો અને સંખ્યા લખો. આપણે અહીંયા શબ્દોમાં આપી છે બરોબર, તો એને સંખ્યાની અંદર લખવાની અને અલ્પવિરામ યોગ્ય રીતે મૂકવાનું થાય. હવે જોજો 73,75,000 કેટલા? 73 લાખ. તો 73 લખ્યા બરોબર, 73 લાખ કીધા છે પછી 75,000 તો લાખ પછી શું આવે તો કે હજાર, તો કે 75,000 અને 307 તો કે 307. તો આ રીતે આપણે સંખ્યાની અંદર લખીશું, યોગ્ય અલ્પવિરામ મૂકીશું. ફરીથી એકવાર વાંચી લેવાનું કે 73,75,307. આવું તમે નીચલા ધોરણમાં પણ ભણી ચૂક્યા છીએ કે આપણે અહીંયા સંખ્યા લખી હોય તો એને શબ્દોમાં લખો અથવા શબ્દોમાં લખી હોય તો એને સંખ્યાની અંદર લખો. તો આ રીતે લખતા શીખી ગયા. તો આપણે અહીંયાથી આ રીતે લખવાનું, ત્યારબાદ અહીંયા સંખ્યા વાંચી અને આ રીતનું સ્વરૂપ આવે છે કે નહીં ચેક કરી લેવાનું, જેથી કરીને તમારા માર્ક્સ કપાય નહીં. ત્યારબાદ જોઈએ 9 કરોડ કેટલા કીધા વિદ્યાર્થી મિત્રો? 9 કરોડ. તો અહીંયા એકલા 9 લખવાના. 5 લાખ. કરોડ પછી શું આવે તો કે 10 લાખ આવે. કરોડ પછી શું આવે? 10 લાખ. પણ 10 લાખના સ્થાને કઈ નથી એટલે 0 અને અહીંયા 5 લાખ. બરોબર, 9 કરોડ 5,41,000. હજારના સ્થાને પણ કઈ નથી બરોબર, તો હજારના સ્થાને પણ 2 મીંડા લખી દેવાના. પછી 41 ના અંદર 41 જ આવશે પણ 100 ના સ્થાને કઈ નથી એટલે 0. ફરીથી જોજો 9 કરોડ 5,41,000 જો 9 કરોડ 5,41,000. ફરીથી જોજો કરોડના સ્થાને હતા પછી 10 કરોડના સ્થાને કઈ નહીં એટલે 0, લાખ 10,000 અને હજારના સ્થાને કઈ નહીં 0, 100 ના સ્થાને પણ કઈ નહીં 0 તો 41. તો અહીંયા ખાસ આ લખ્યા પછી વાંચી લેવાનું કે 9 કરોડ 5,41,000 થાય છે તો કે હા 9 કરોડ 5,41,000. ત્યારબાદ એક્ઝામ્પલ નંબર 3 કે 7 કરોડ 52 લાખ. 7 કરોડ કેટલા કીધા? 7 કરોડ. તો પહેલા લખી દો 7 કરોડ 52 લાખ. 52 લાખ એટલે કે એના પછી લાખ જ આવશે એટલે કે 52 વાળું સ્વરૂપ જ આવશે. 52 લાખ 21,000 એના પછી લાખ પછી હજારના સ્થાન એટલે કે 21,302 એટલે કે 302 થાય. અહીંયા જો 7 કરોડ 52 લાખ 21,302.
7,52,21,302 તો અહીંયા આપણે સાચું લખ્યું. ત્યારબાદ એક્ઝામ્પલ નંબર 1 તો 58 મિલિયન કેટલા કીધા 58 મિલિયન એટલે આપણે 58 લખી દઈએ. હવે આવશે આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ એટલે યાદ રાખજો અલ્પવિરામ મૂકવામાં ભૂલ કરતા નહીં. 58 મિલિયન 423,000 કેટલા 423,202 કેટલા 202 તો આપણે આંતરરાષ્ટ્રીય પદ્ધતિના અંદર ત્રણ સંખ્યા પછી અલ્પવિરામ ત્રણ સંખ્યા પછી અલ્પવિરામ આવે ખાસ યાદ રાખજો ભૂલથી એવું ના કરી દેતા કે અહીંયા ત્રણ સંખ્યા પછી અલ્પવિરામ ત્યારબાદ બે સંખ્યા પછી અલ્પવિરામ એવું ભૂલથી કરી દેતા નહીં. તો 58 મિલિયન તો 58 મિલિયન થઈ ગયા 423,202. ત્યારબાદ એક્ઝામ્પલ નંબર 5 કે 23 લાખ કેટલા 23 લાખ તો 23 લખી દીધા હા 23 લાખ 30,000 23 લાખ 30,000 એટલે લાખ પછી શું આવે 30 જ આવશે હજાર સ્થાન 30,010 કેટલા 30,010 23 લાખ 30,000 અને પછી 100 ના સ્થાને કઈ નહીં પછી 10 તો અહીંયા જો 23 લાખ 30,010 ફરીથી 23 લાખ 30,010 ફરીથી 23 લાખ 30,010 તો આપણે અહીંયા સાચું પડે કોઈ ઉતાવળ કરવાની નહીં ધીમે ધીમે દાખલો ગણવાનો અને જેથી કરીને આપણો એક પણ માર્ક્સ કપાય નહીં તેનું ધ્યાન રાખો. અહીં એક્ઝામ્પલ નંબર 2 પૂરો થાય. અહીંયા અલ્પવિરામનો યોગ્ય ઉપયોગ કરીને સંખ્યા પદ્ધતિ લખી. ત્યારબાદ એક્ઝામ્પલ નંબર 3 અલ્પવિરામ. હા તો વિદ્યાર્થી મિત્રો આપણે એક્ઝામ્પલ નંબર 2 પૂરો થયા બાદ ત્યારબાદ એક્ઝામ્પલ નંબર 3 ની અંદર અલ્પવિરામ યોગ્ય રીતે મૂકો અને ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં લખો. અહીંયા જોજો કે આપણે સંખ્યા જે આપેલી છે એને અલ્પવિરામ મૂકેલ નથી તો આપણે શું કરશું પહેલા સંખ્યા લખી દઈએ ત્યારબાદ અલ્પવિરામ મૂકીશું ત્યારબાદ એને ભારતીય સંખ્યા પદ્ધતિ અનુસાર લખી દઈશું. તો પહેલા સંખ્યા લખી દઈએ તો કે 87 59 57 અને 62 વેરી ગુડ. તો હવે ભારતીય સંખ્યા પદ્ધતિ એટલે કે ત્રણ સંખ્યા પછી અલ્પવિરામ સરસ ત્યારબાદ બે ક્રમશઃ સંખ્યા પછી અલ્પવિરામ ઓકે એકમ દશક 100 1000 10,000 લાખ 10 લાખ કરોડ ફરીથી એકમ દશક 100 1000 10,000 લાખ 10 લાખ ને કરોડ ફરીથી એકમ દશક 100 1000 10,000 લાખ 10 લાખ ને કરોડ. હવે ભારતીય પદ્ધતિ અનુસાર લખી તો કે 8 કરોડ 75 લાખ 95,000 762 ઓકે ફરીથી 8 કરોડ ઓકે 75 લાખ ઓકે 95,000 ઓકે 762 ઓકે. તો અહીંયા આપણે ચેક કરી લેવું સારું. ત્યારબાદ અહીંયા 85 46 283 અલ્પવિરામ મૂકી પહેલા 3 પછી 2 પછી કઈ નહીં જોઈએ કે અહીંયા એકમ દશક 100 1000 10,000 લાખ ને 10 લાખ 85 લાખ કેટલા 85 લાખ 46,000 સરસ 46,283 ઓકે ફરીથી 85,46,283 85,46,283 આપણે આ વેરિફિકેશન કરવું જરૂરી છે કારણ કે આપણો એક પણ માર્ક્સ કપાવવો જોઈએ નહીં. ત્યારબાદ બીજી સંખ્યા લખીએ 0 0 0 ને 46. અહીંયા જોજો પહેલા ત્રણ સંખ્યા પછી અલ્પવિરામ બે સંખ્યા અલ્પવિરામ બીજી બે સંખ્યા અલ્પવિરામ એકમ દશક 100 1000 10,000 લાખ 10 લાખ કરોડ તો 9 કરોડ કેટલા 9 કરોડ 99 લાખ 99 લાખ 46 બરોબર. અહીંયા જોજો 9 કરોડ 99 લાખ 10,000 ના સ્થાને કઈ નહીં 100 ના સ્થાને કઈ નહીં ડાયરેક્ટ શું આવશે 46 9 કરોડ 99 લાખ 46 ઓકે ઓકે. ત્યારબાદ એક્ઝામ્પલ નંબર ડી 98 43
270 ઓકે. ત્યારબાદ અહીંયા ત્રણ સંખ્યા પછી અલ્પવિરામ, બે સંખ્યા પછી અલ્પવિરામ, બે સંખ્યા પછી અલ્પવિરામ. એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10 લાખ ને કરોડ. બરાબર છે. તો અહીંયા જોજો એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10 લાખ ને કરોડ. તો અહીંયા જવાબ શું આવશે કે 9 કરોડ 84 લાખ. કેટલા? 84 લાખ 32,000 701. કેટલા? 701. અહીંયા તમે જોજો 9 કરોડ 84 લાખ 9 કરોડ 84 લાખ 32,000 701. ઓકે. તો અહીંયા આપણે એક્ઝામ્પલ નંબર 3 પણ પૂરો થાય છે. થેન્ક યુ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક્ઝામ્પલ નંબર 4 અહીંયા ભારતીય સંખ્યા પદ્ધતિ હતી. એક્ઝામ્પલ નંબર 3 માં તો એક્ઝામ્પલ નંબરમાં આંતરરાષ્ટ્રીય પદ્ધતિ છે. અહીંયા પણ સંખ્યા આપી છે. અહીંયા અલ્પવિરામનો ઉપયોગ કરીને લખવાનું છે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ અનુસાર. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ સંખ્યાલેખન પદ્ધતિમાં લખો એટલે કે આપણે શબ્દોમાં લખવું પડશે. અહીંયા સૌપ્રથમ પહેલા સંખ્યા લખી દઈએ એટલે કે 78 92 10 અને 92. હવે આંતરરાષ્ટ્રીય ની ખાસ યાદ રાખવાનું કે ત્રણ સંખ્યા પછી ક્રમશઃ આપણે અલ્પવિરામ મૂકીશું. તો હવે શું આવશે તો કે 78 મિલિયન. શું આવશે? અહીંયા જુઓ એકમ, દશક, સો, હજાર અને મિલિયન. તો કે 78 મિલિયન 921,000 92. કેટલા? 92. ફરીથી જોઈએ તો કે જો 78 અહીંયા લખવાનું ભૂલી ગયા આપણે. 78 આવશે 78 મિલિયન 921,092. 78 મિલિયન 921,092. ત્યારબાદ બીજી સંખ્યા જોઈએ તો કે 74 52 283. ત્રણ સંખ્યા પછી આપણે શું કરી દઈએ? અલ્પવિરામ. તો અહીંયા જો 7 મિલિયન. કેટલા મિલિયન? 7 મિલિયન 452,000 283. ઓકે. ત્યારબાદ અહીંયા સંખ્યા લખી દઈએ. સૌપ્રથમ 99 58 51 02. તો અહીંયા અલ્પવિરામ મૂકીએ ત્રણ સંખ્યા પછી. તો અહીંયા જુઓ 99 મિલિયન. કેટલા? 99 મિલિયન કેટલા આવશે? 985,000 985,102. કેટલા? 102. તો જુઓ 99 મિલિયન 985,102. ઓકે. ત્યારબાદ છેલ્લી સંખ્યા તો કે 48 04 98 અને 31. તો અહીંયા પણ ત્રણ સંખ્યા પછી અલ્પવિરામ. અહીંયા જો 48 મિલિયન. કેટલા? 48 મિલિયન 49,000. કેટલા? 49,000 49,831. 831. અહીંયા ખાસ જોજો 48 મિલિયન 49,831. તો અહીંયા આપણે આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ પ્રમાણે અલ્પવિરામ મૂક્યા. ત્યારબાદ એને આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં પણ લખ્યું. તો આ એકદમ ઈઝી સ્વાધ્યાય 1.1 હતો. અહીંયા સ્વાધ્યાય 1.1 પૂરો થાય છે. થેન્ક યુ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સંખ્યા પરિચય ચેપ્ટર નંબર 1 ની અંદર સ્વાધ્યાય 1.1 પૂરો થયો. ત્યારબાદ હવે સ્વાધ્યાય 1.2 જોઈશું, જેની અંદર એક્ઝામ્પલ નંબર 1 શાળામાં 4 દિવસ માટે એક પુસ્તક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.
કાઉન્ટર ઉપર પહેલા, બીજા, ત્રીજા અને અંતિમ દિવસમાં વેચવામાં આવેલી ટિકિટોની સંખ્યા અનુક્રમે પહેલા દિવસ, બીજા દિવસ, ત્રીજા દિવસ અને ચોથા દિવસ તો 1094, 1812, 2050 અને 2751 નું ટિકિટોનું વેચાણ થયું. તો તમામ 4 દિવસમાં વેચવામાં આવેલી ટિકિટોની કુલ સંખ્યા શોધો. તો આપણે કુલ કીધું છે. તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર જ હશે કે આપણે નીચલા ધોરણમાં આવું બધું ભણી ચૂક્યા છે, કોયડા ઉકેલો. તો એની અંદર જ્યારે કુલ આવે તો જ્યારે 4 દિવસોની ટિકિટોનું કુલ વેચાણ કેટલું થયું તો આપણે શું કરીશું તો કે શું કરીશું સરવાળો. સરસ, વેરી ગુડ. તો અહીંયા આપણે જ્યારે 4 દિવસનો આપણે શું કરીશું સરવાળો કરીશું કે અહીંયા કાઉન્ટર ઉપર પહેલા દિવસ, ત્રીજા દિવસ, બીજા દિવસ, ત્રીજા દિવસ અને અંતિમ દિવસનો આપણે શું કરીશું સરવાળો. તો અહીંયા આપણે પહેલા દિવસ કેટલું હતું તો કે 1094 હતું. બીજા એટલે અહીંયા લખી દેવાનું એક દિવસનું કાઉન્ટર. ત્યારબાદ બીજા દિવસનું કાઉન્ટર લખો તો કે 1812. બીજા દિવસનું કાઉન્ટર. ત્રીજા દિવસનું કાઉન્ટર હતું કે 2050. તો આ ત્રીજા દિવસનું કાઉન્ટર હતું. ત્યારબાદ ચોથા દિવસનું કાઉન્ટર હતું 2751. ચોથા દિવસનું કાઉન્ટર. તો કે અહીંયા તમામ 4 દિવસમાં વેચવામાં આવેલ ટિકિટોની કુલ સંખ્યા શોધવાની. તો અહીંયા કુલ કીધું છે તો આપણે શું કરીશું સરવાળો. તો વિદ્યાર્થી મિત્રો એકદમ ઈઝી છે સરવાળો. 4 ને 2 6, 6 ને 1 7. તો અહીંયા છેલ્લો અંક 7 આવશે. 9 ને 1 10, 10 ને 5 15, 15 ને 5 20 એટલે કે 0 વધી આવી 2, 0 ને 2 8 ને 2 10, 10 ને 7 17 નો સાટડો વધી આવી 1, 1 ને 1 2 3 4 5 6 7. અહીંયા કેટલા આવશે 7. તો અહીંયા 7707 કેટલા 7707 કુલ ટિકિટોનું વેચાણ થયું. તો અહીંયા લખી શકાય કે તમામ 4 દિવસમાં વેચવામાં આવેલ ટિકિટો તો 7707 થયું. 7707 હતી. તમામ 4 દિવસમાં વેચવામાં આવેલ ટિકિટો 7707 હતી. તો અહીં આપણે તમામ 4 દિવસની ટિકિટોનું કુલ વેચાણ શોધી દીધું. એકદમ ઈઝી હતું. ત્યારબાદ હવે એક્ઝામ્પલ નંબર 2 જોઈએ, જેની અંદર શેખર એક પ્રખ્યાત ક્રિકેટ ખેલાડી છે. કેવો છે? એક પ્રખ્યાત ક્રિકેટ ખેલાડી છે. તેણે ટેસ્ટ મેચમાં અત્યાર સુધીમાં 6980 રન બનાવ્યા. અત્યાર સુધીમાં એને કેટલા રન બનાવ્યા? 6980 રન. તે કુલ 10000 રન પૂરા કરવા ઈચ્છે છે. કેટલા રન પૂરા કરવા ઈચ્છે છે? ખાસ ધ્યાન રાખજો, 10000. એને બનાવ્યા કેટલા? તો કે 6980 રન. તો તેણે હજુ વધુ કેટલા રન જોઈશે? હજી કેટલા જોઈશે? કારણ કે 10000 બનાવવાના છે, એને બનાવ્યા કેટલા? તો 6980. તો ખૂટે છે કેટલામાં? તો કે 10000 બનાવવા માટે આપણે રન હજી ખૂટે છે, એટલે કે 6980 જ રન બનાવ્યા છે. તો આપણે 10000 બનાવવા માટે આપણે હજી પણ ખૂટે છે, તો હજી વધુ રન બનાવવા પડશે. તો અહીંયા આપણે શું કરીશું તો કે જે 10000 રન બનાવવા ઈચ્છતો હતો એની અંદરથી આપણે 6980 રન શું કરીશું? બાદ કરીશું. ખાસ ધ્યાન રાખજો, વ્યવસ્થિત એક બે વાર રકમ વાંચવી, ત્યારબાદ દાખલો ગણવો. અહીં શેખર ખરે અત્યાર સુધીમાં ટેસ્ટ મેચમાં બનાવેલ રન 6980, પરંતુ તેને 10000 રન બનાવવા ઈચ્છે છે. તો માટે આપણે શું કરીશું? 10000 જે બનાવવા ઈચ્છે છે એ 10000 માંથી આપણે 6000 એટલે કે 6980 રન જે હતા એ બાદ કરી દો. રન બનાવવા ઈચ્છે છે. ત્યારબાદ અહીંયા આટલા રન
બનાવેલ છે. પાછળ લખવું ફરજિયાત છે. શું કરશો? બાદબાકી. અહીંયા 0 માંથી 0 જાય તો 0, અહીંયા 0 માંથી 8 ન જાય એટલે 10 કો આવશે. અહીંયા 10, ત્યારબાદ તરત પછીની સંખ્યામાં 9, ત્યારબાદ તરત પછીની સંખ્યામાં 9 અને 1 ના ઉપર આવશે 0. 9 માં 10 માંથી 8 જાય તો કે 2, 9 માંથી 9 જાય તો કે 0 અને 9 માંથી 6 જાય તો કે 3. તો 3020 રન બનાવશે. કેટલા? 3020 રન. હજી પણ એના કરતા વધુ બનાવે ત્યારે એના કેટલા રન પૂરા થાય? તો 10000 રન જે ઈચ્છતો હતો. કોણ? તો કે શેખર જેટલા રન ઈચ્છતો હતો એટલા રન બની જાય. તો કે આટલા રન હજી પણ બનાવવા જોઈએ. તો તેને હજુ વધુ કેટલા રન બનાવવા જરૂરી છે? તો આટલા રન બનાવવા જરૂરી છે. તો અહીંયા લખી શકાય કે શેખરને 10000 રન બનાવવા માટે હજી તેને 3020 રન વધુ રન બનાવવા પડે. ઓકે, શેખરને 10000 રન બનાવવા માટે હજી પણ તેને કેટલા? 3020 રન વધુ બનાવવા પડે. તો અહીંયા તમારે આ એક્ઝામ્પલ નંબર 2 પણ પૂરો થાય. અહીંયા ખાસ ધ્યાન રાખજો, કુલ 10000 રન બનાવવાના હતા, એને બનાવેલા હતા 6980. અને 10000 પહોંચતા કેટલો સમય લાગશે, એટલે કે કેટલો રન બનાવવા જોઈએ? તો કે કેટલા રન વધુ બનાવવા જોઈએ? તો આપણે બાદબાકી કરી 10000 માંથી 6980 એટલે કે 3020 રન બનાવવા જરૂરી છે વધુ. તો કે જેટલા બનાવ્યા એની અંદર વધુ 3020 રન એડ કરો તો આપણને 10000 રન મળી જાય. તો અહીંયા એક્ઝામ્પલ નંબર 2 પૂરો થાય. અહીંયા એક્ઝામ્પલ નંબર 1 અને 2 પૂરો થયો ગણાય. તો હવે આપણે એક્ઝામ્પલ નંબર 3 જોઈશું.